શક્યતા રહેશે। મહત્તમ તાપમાન 14મી નવેમ્બરથી વધતા લગભગ 30-31 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેતા દિવસે ગરમી અનુભવાશે। અને આમ છતાં લગભગ હમણાં કોઈ મજબૂત પછી વિક્ષોપ આવવાની શક્યતા રહેતી નથી, એટલે ઉઘાડ કાઢવાની શક્યતા રહેશે। પરંતુ 18મી તારીખની આસપાસથી બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને લગભગ 24થી 26 તારીખે માર્ચના અંત સુધીમાં એક ભારે ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ પૂર્વીય તટોના ભાગો અને તામિલનાડુ વગેરે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં પણ બીજા સપ્તાહથી દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં ક્યાંક ભારે વરસાદ થઈ શકે। એટલે લગભગ આ માસના અંતમાં તારીખ 26ની આસપાસથી મજબૂત પછી વિક્ષોપ આવવાની શક્યતા રહેતા વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 20 આસપાસથી ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ વાદળો થોડા વધુ મજબૂત વાદળો થવાની શક્યતા રહેશે અને ક્યાંક માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહી શકે। અને ધીરે ધીરે મોર્નિંગ ક્લાઉડ હવે આવવાની શક્યતા રહેશે, ઠાર પર પડવાની શક્યતા રહેશે।